સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે। જો અમારી આ ખાસ રિપોર્ટ। સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજા સુધારો ન થાય ત્યાં સુધી યથાવત રહેશે તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને સંબોધન કર્યું હતું। ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજિત 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે ₹1120 કરોડનો લાભ થશે। ઉર્જા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024 સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ નિયંત્રણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવી હતી। વધુમાં તેમણે કહ્યું હતું કે ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન ₹2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવે છે। રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખાયો છે। વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે મુજબ તારીખ 1 ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે। એશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાય, અત્યારે કોલસો ઘણો બધો મોંઘો, જે 80-90 રૂપિયા આવતો હતો એ $300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી। પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી ₹2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો। ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે। તેમણે વધુમાં કહ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં ફ્યુઅલ સરચાર્જનો દર ₹2.85 થી ઘટાડીને ₹2.45 પ્રતિ યુનિટ દરની વસૂલાત કરવામાં આવશે। આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યમાં અંદાજિત 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે ₹1120 કરોડનો લાભ થશે, જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાના પરિણામે અંદાજિત ₹50 થી 60 માસિક બચત થશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।